નમસ્કાર, વીર ફાસ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર વિગતવાર. શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના અધ્યક્ષસ્થાને કચ્છના મુન્દ્રા ખાતે 80મા સ્વાતંત્ર્ય પર્વની દબદબાભેર ઉજવણી કરવામાં આવી. શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી તથા કચ્છના પ્રભારી મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ કચ્છના મુન્દ્રા શહેર ખાતે તિરંગાને સલામી આપીને 80મા સ્વાતંત્ર્ય પર્વની નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી હતી. કચ્છ જિલ્લાની વિકાસ યાત્રાનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આપીને પ્રભારી મંત્રીએ જણાવ્યું હતું કે 2001ના ભૂકંપ બાદ વડાપ્રધાનના દૂરંદેશી વિચારને પરિણામે આજ કચ્છનો વિકાસની નવી પાંખો મળી છે. નર્મદાના પાણી આવવાથી આ વિસ્તાર હરિયાળો બન્યો છે. ખેતીથી લઈને પીવાના પાણીની સમસ્યા દૂર થઈ છે. વડાપ્રધાનના માર્ગદર્શન તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં કચ્છ આજે પ્રવાસનથી લઈને ઔદ્યોગિક ક્ષેત્રે અવ્વલ બન્યું છે. રણોત્સવ, પતંગોત્સવ જેવા ઉત્સવો તથા ધાર્મિક સ્થળોના વિકાસથી કચ્છ જિલ્લાની પ્રવાસન ક્ષેત્રે વિકાસ થયો છે, સાથે રોજગારી વધી છે. આ પ્રસંગે કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રભાબેન હુણ, ધારાસભ્ય સર્વ અનિરુદ્ધભાઈ દવે, શ્રીમતી માલતીબેન મહેશ્વરી, વિરેન્દ્રસિંહ જાડેજા, કેશુભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર, મુન્દ્રા એએસપી ગૌતમ વિવેકાનંદ, નિવાસી અધિક કલેક્ટર પાર્થ કોટડિયા, અધિક કલેક્ટર પ્રણવ વિઠાણી સહિત પદાધિકારીઓ, જિલ્લા અને તાલુકા ઉચ્ચ અધિકારીઓ, શાળાના વિદ્યાર્થીઓને શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન મનન ઠક્કરે કર્યું હતું. રિપોર્ટર દિનેશભાઈ મહેશ્વરી, મુન્દ્રા.